નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધી આરાધના બચત સહકારી મંડળી લીમાં નર્મદાબેન કપિલરાય દીક્ષિતનું આસિસ્ટન્ટ જનરલ મેનેજર બનવા બદલ તેમનું ભવ્ય સન્માન અને ગાળી પેઠે 2.50 લાખ આપીને તેમનું સ્વાગત સમારોહ યોજાયો હતો। અમદાવાદના નરોડામાં ધી આરાધના બચત સહકારી મંડળીના બ્રાન્ચ મેનેજર શ્રી નર્મદાબેન કપિલરાય દીક્ષિતને પ્રમોશન આપીને તેમને આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે પદવી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમનો સન્માન કાર્યક્રમ તારીખ 21/6/2026 રવિવારના દિવસે સવારે 10 વાગે લક્ષ્મી ડાઇનિંગ હોલ, પહેલો માળ, વિઠ્ઠલ પ્લાઝા હોલ, નવા નરોડા ખાતે રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંડળીના ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા, ઓડિટર શ્રી લલિતભાઈ મકવાણા, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી પ્રભાબેન મકવાણા, આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી હંસાબેન મકવાણા, તેમના પુત્ર રાજ અને સિદ્ધાર્થ, દીક્ષિત પરિવાર અને પરીખ પરિવારના લોકો હાજર રહ્યા હતા અને ધી આરાધના બચત સહકારી મંડળી લીના અન્ય બ્રાન્ચ મેનેજરો, એડવાઇઝરો, મેમ્બરો અને સગાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને આમંત્રિત મહેમાનોને આ પ્રસંગને શોભા વધારી હતી। આ પ્રસંગે લોકોએ તેમને કિંમતી ભેટ અને સોગાદ આપીને અભિનંદન આપ્યા હતા। મંડળીના ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા તેમને આસિસ્ટન્ટ જનરલ મેનેજર બનવા બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન આપીને આસિસ્ટન્ટ જનરલ મેનેજરની પદવીથી સન્માનિત કરીને ગાડી લેવા માટે 2,50,000 આપ્યા હતા। આ પ્રસંગે શ્રી નર્મદાબેન કપિલરાય દીક્ષિતે જણાવ્યું હતું કે ધી આરાધના બચત સહકારી મંડળી લીમાં હું અને મારા હસબન્ડ કપિલરાય દીક્ષિત 3 વર્ષથી આ મંડળીમાં કામ કરીએ છીએ અને આ મંડળીમાં મારા સફળતાના 3 વર્ષ પૂરા કરી હું આજે આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે કાર્યરત થવા માટે મંડળીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સિદ્ધિ પાછળ શ્રી નવનીતભાઈ ઝાલા અને મારા સિનિયર બ્રાન્ચ મેનેજરો, એડવાઇઝરો અને મારા સભ્યોનો આભાર માનું છું। તેમને ધી આરાધના બચત સહકારી મંડળી જે 1994થી ચાલે છે, ગુજરાતભરમાં 600થી વધારે શાખાઓ ધરાવે છે। ગુજરાત સરકાર માન્ય ધરાવતી મંડળી લોકોને બચત અને રોજગાર પૂરી પાડે છે। સામાન્ય માનવી જે લોકો પોતાના પરિવાર અને બચત સાથે આવક મેળવવા માગે છે તે લોકોએ આ મંડળીમાં કામ કરીને મહિને સારી એવી આવક મેળવી શકે છે અને મંડળીમાં બચત સાથે અન્ય સેવાઓ પણ મળે છે જે આજે મને મંડળી દ્વારા ગાડી પેઠે 2,50,000 મળ્યા। જો તમે પણ આ કામ કરી શકો છો તો તમે પણ બ્રાન્ચ મેનેજર બની આવક મેળવી શકો છો। આવેલા ઉપસ્થિત મહેમાનો, સગાવાલોએ તેમને આભાર માન્યો હતો। પ્રભાબેન જે મને આ કામ આપ્યું અને અત્યારે હું જે જગ્યાએ છું એનો ખૂબ આભાર અને બધા જોડાવ। દીપિકાબેન મારી બ્રાન્ચ કાઠીમાં છે અને ચેરમેન શ્રી નવનીત ઝાલા, લલિત સર, પ્રભાબેન મકવાણા, હંસાબેન, કોકિલાબેન અને નર્મદા માસી અને કપિલ માતાનો બહુ આભાર માનું છું। એમને મને જોડાવાનો પ્રયત્ન કરાયો હું બહુ જ આગળ વધી છું અને બધાને એમ કહું છું કે તમે પણ આમાં જોડાવો અને બહુ જ આગળ વધી શકશો। સર, પ્રભાબેન, કપિલ સર, નંદાબેન, કોકિલાબેન, હંસાબેન, લલિત સર, સર્વને વડીલોને દરેકને હું મારા દિલથી સ્વાગત કરું છું અને બધાને હું નમસ્કાર કરું છું। આજે જે આપણે સુવર્ણ પ્રસંગ આજે જે નર્મદા ભાભી અને કપિલભાઈએ જે આજે કર્યો છે અહીંયા ગાડી આનંદમય પ્રસંગ આની અંદર આજે દરેકના ચહેરા પર એટલી ખુશી છે અને બધા એટલા આનંદ છે ને કામ જોઈને જ આજે આખું વાતાવરણ અલગ લાગે છે। આજે આરાધનાની અંદર નર્મદાબેન પણ એક સભ્ય જ હતા, સભ્ય તરીકે જ આની અંદર કામ કરતા હતા અને આગળ વધ્યા, બ્રાન્ચ મેનેજર બન્યા, આસિસ્ટન્ટ જનરલ મેનેજર બન્યા। અમારા જેવા જે મધ્યમ વર્ગની લેડીઝોને એમને આગળ લાવ્યા અને અમને બધાને સારું પ્લેટફોર્મ આરાધનાની અંદર જે આપ્યું છે નવનીત સરે એનો તો હું દિલથી સલ્યુટ કરું છું સર તમને કે તમે જે આજે અમને પ્લેટફોર્મ આપ્યું છે। અમે ઘરે બેઠા કશું જ નતા કરતા, આજે એની જગ્યાએ અમે ઘરે બેઠા 10,000 અમારા મકાનનું ભાડું પણ લઈએ છીએ અને આની અંદર જે પણ વ્યક્તિ આજે આરાધનાનો સેવા લઈ લેશે અને કામ કરશે, આરાધનાની ટેગ લઈને એને કોઈ દિવસ કોઈના પગ પકડવાની જરૂર નહીં પડે। થેન્ક યુ। આરાધના એવી વસ્તુ છે કે ભાઈ આરાધના બધા જોડાયેલા છે, જે નથી જોડાયા આજે આટલી બધી પબ્લિક જોયું મને તો પહેલા એટલા માટે મને ખુશી થાય છે
કે ઘણા લોકોના તો ચહેરા મેં પહેલી વાર જોયા છે કે આ લોકોને મેં તો નથી બોલાયા પણ કેવી રીતના પણ તમારી બધા ટીમ દ્વારા છે ને બધાએ બોલાયા છે ને આમંત્રણ આપ્યું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર જે લોકો આવ્યા છે બધાનો અને સરનો એટલા માટે આભાર માનીએ છીએ મેં અને કપિલ બંને છે ને જ્યારથી મારા મેરેજ કર્યા 25 વર્ષ થયા 25 વર્ષમાં મેં બધા બહુ બધા કામ કર્યા છે એટલા બધા કામ કર્યા છે ને ત્યાં બધાને ખબર છે ઇસ્ત્રી કરી છે કપડાં વેચ્યા છે પછી શું કહેવાય જ્વેલરી વેચી પાવડર ફિનાઇલ વેચ્યા બધા જ કામ કર્યા છે પણ ક્યારે અમે છે ને અમને શરમ જેવું લાગ્યું જ નથી કે ભાઈ અમને શરમ આવે છે કેમ કપિલે M.Com કરેલું છે જ્યારે હું ઇસ્ત્રી કરતી હતી ત્યારે મારા સસરા છે ને એ કપિલને હું બંને જ્યારે લઈને નીકળીએ ને તો ઘણી વખત છે ને એમને આંખો ભરી જતી હતી કેમ એમને એવું લાગતું હતું કે મારો છોકરો M.Com કરે છે આ કામ કરે છે પણ હું અને કપિલ બંને એવું કે પપ્પા એમાં કોઈ શરમ નથી ઇસ્ત્રીમાં છે ને કોઈ રોકાણ નથી ને અમે પૈસા કમાતા હતા એટલે એ રીતના અમે બધા ઘણા બધા કામ કર્યા છે અને અમને એમાં કામ કરવામાં કોઈ અમને શરમ નથી આવી પણ અત્યારે આરાધનામાં અને ઘણી કપિલે જ્યારે છે ને મારા હિનાબેનના હસબન્ડ હતા ત્યારે એમને જોડે કામ કર્યું હતું પછી એમનો એ થઈ ગયા એટલે પછી એ કામ છોડ્યું એક વર્ષ સુધી અમને બધાને છે ને પૈસો શું એ અમને બંનેને છે ને ખબર પડી દીધી કેમ ત્યારે 3 મહિના સુધી અમને છે ને શું કહેવાય કોઈ જોડે પૈસા લેવા હોય ને તો કોઈ માંગતા હતા તો ક્યારે થતા તમે ક્યાંથી પાછા આપશો એવા શબ્દો છે ને અમે સાંભળેલા છે એટલે છે ને ત્યારે મને દુઃખ બી થતું હતું કે મારા જ થઈને મને આવું કહે છે પણ કેવું હા એવું નહીં કે એને જોડે કે સંબંધ કાપી નાખ્યો ખરાબ લાગ્યું પણ શું કહેવાય કઈ વાંધો નથી અમારો બી દિવસ આવશે અને આ દિવસ આરાધના અમારો માટે લાવ્યું છે એટલે આરાધનાનો ખૂબ ખૂબ આભાર મેં પછી ગવર્મેન્ટ કોર્પોરેશનના કામ કર્યા બધા કામ કર્યા અને જે હું અહીંયા છું એ મારા ફેમિલી મારા બાળકો પછી મારા મમ્મી પપ્પા બધાના આશીર્વાદથી છું પણ સૌથી મોટા હું 25 વર્ષ પછી મારા લગ્ન થયા પછી જે હું અહીંયા છું જે મારું મકાન જે બધું છું એ બધા માટે હું મારા મોટા નણંદ છે અત્યારે મારી વચ્ચે નથી પણ એમનો હું દિલથી આભાર માનું છું કે એમને મને નાની મોટી બધી જ હેલ્પ કરી છે ત્યારે બી છે ને એમને મને છે ને જ્યારે બી જરૂર પડી હશે ત્યારે બી છે ને એમને મને હેલ્પ કરી છે મારો છોકરો 10માં હતો ને ત્યારે છે ને એમની ફી ભરવા માટે એમને પૈસા નહોતા ત્યારે છે ને મારી નણંદની હા એમને મારી જોડે પાછા લીધા એવું નથી કે મેં નથી આપ્યા પણ જ્યારે બી એમની નાની મોટી જરૂર પડી હોય ત્યારે મને એમને છે ને મને મારી છોકરાની ફી ભરી ત્યારે મારો છોકરો છે 10માની એક્ઝામ આપી હતી એટલે છે ને શું પૈસો ના મળે ત્યારે છે ને કોઈ સગા નથી કરતા પણ અત્યારે હું અને કપિલ બંને છે ને જોડે અમારા આરાધના દ્વારા છે ને હું અત્યારે લાખ રૂપિયા કમાઉં છું એટલે શું કહેવાય આ બધું કહેવાનો મતલબ એવો નથી પણ કેવું છે આમાં ઘણા બધા બહેનો એવા હોય છે કે તમારી શું કહેવાય એ લોકો કહી નહીં શકતા આમ વાત નહીં કરી શકતા મારી પરિસ્થિતિ આવી છે પણ પરિસ્થિતિ બધાની એવી હોય છે પણ શું કહેવાય જ્યારે તમે તમારું લાગતું હોય ને તમે દિલથી વાત કરશો ને તો તમારી પરિસ્થિતિથી બહાર આવજો મને પ્રભાબેન છે ને એમની બ્રાન્ચમાં જ્યારે હું બધી બીજી બ્રાન્ચમાં કામ કરતી હતી પછી મેં છોડી દીધી પછી પ્રભાબેન તો મારા ફ્રેન્ડ હતા એટલે એમને મને છે કે હું પ્રભાબેનનો દિલથી આભાર માનું છું કે મને છે ને એમની બ્રાન્ચમાં છે મને એમની ઓપનિંગમાં બોલાયા પછી મને બી થયું કે લાઈ હું કરું છું હું કરીશ મેં કીટ બી લીધી હતી ત્યારે મેં મારા પ્રભાબેન એવું કીધું હતું આ પહેલાં તો મારા જમાઈ બી મને વાત કરી હતી 3 વર્ષ પહેલા પણ હું એમાં નથી જોડાઈ કારણ કે હું એ જ બી કામ કરતી હતી પછી શું કહેવાય તો બી અત્યારે શું કહેવાય એ અર્પણ કુમારે વાત કરી હતી જમાઈ એમને વાત કરી હતી પણ શું એમને જોડી પ્રભાબેન જોડી દીધી હતી મેં અને પ્રભાબેને ત્યારે કીધું જો એમને 20,000 થઈ ગયું હશે તો હું પ્રભાબેન હું એમના જોડી ખૂબ જોડાઈશ તમારી જોડે નહીં જોડાય પ્રભાબેન કઈ વાંધો નથી તમે લઈ જાઓ અને મને 20,000 નું થયું નતું એટલે હું પ્રભાબેન જોડી જોડાઈ અને આ બધી સ્કીમ મારી છે આ બધા જે લોકો તમને ડ્રેસ કોડમાં દેખાય છે એ બધા મારા હાથ નીચે છે એ બધા મારા એડવાઇઝર છે એજન્ટ છે બ્રાન્ચ મેનેજરો છે અત્યારે મારી 5 બ્રાન્ચ મેનેજરો થઈ ગઈ છે પછી ઘણા બધા મારા ફેમિલીએ સાથ આપ્યો પછી અમારું આ આવી છે બધું ડ્રીમ ફાઉન્ડેશન એ લોકો બી મને નાનો મોટો સપોર્ટ કરેલો છે જ્યારે બી બોલવું તો પહેલા નતું આવડતું તો બોલતા તો મને પહેલા ડ્રીમ ફાઉન્ડેશન શીખવાડ્યું છે એટલે ડ્રીમ ફાઉન્ડેશન ખૂબ ખૂબ આભાર કેમ કે માઇક પકડવું ને એ આપણા માટે છે ને દોડવાનું ફફડ કરવાનું એવું બધું લાગતું હતું પછી શું કે મને ડ્રીમ ફાઉન્ડેશન જ્યારે મને બે શબ્દ બોલો તમારું નામ બોલો
સારી એટલે એમનો બી ખૂબ ખૂબ આભાર. સરનો તો બહુ આભાર માનું છું કેમ કે તે મને તો રોજગારી આપી છે એને સામે સામે મારી આટલી બધી બહેનોને રોજગારી આપી છે એટલે છે ને, સરનો દિલથી આભાર. નમિત સરનો નમિત સરની જો જ્યારે એમની તબિયત સારી નથી ત્યારે એમનો મેડમે એ કર્યું એટલે મેડમનો બી આભાર. હું અત્યારે એવું ઈચ્છતી હતી કે મેડમ બી અમારા ઘરે આવે, એમના પવિત્ર પગલા અમારા ઘરે પડે, પણ એમને કોઈ કારણસર નથી આવ્યા એટલે હું એવું કહીશ કે સર એક વખત આ મેડમના માલ લાવજો કારણ કે મેડમે તમને છે ને અમારા વચ્ચે મોકલ્યા ત્યારે તમે એની આટલું બધું કામ કરી શકાય એટલે મેડમનો બી ખૂબ ખૂબ આભાર અને સરનો બી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મીટિંગ સાંભળવામાં ઇન્ટરેસ્ટ છે કે જમવામાં છે? તમે આરાધનામાં આવો તો રોજ જમશો સારી સારી વાનગી. આ વાનગી તો કશું ના કહેવાય. થેન્ક યુ શ્રી નવી ઝાલા સરને, જેમના લીધે આજે હું એક આરાધનાને પણ ઘણી બધી મારી વાળા ટીમ સિવાય પણ જે બીજી ટીમમાં જાય છે ત્યાં પણ અમને આ રીતના માન સન્માન મળે છે. હંસાબેન મારા લીડર, અરે પ્રભાબેન મકવાણા જે અમારા લીડર, હંસાબેન એમના હશે. આમાં રસ્તો બતાવવો બહુ મોટું કામ છે. એમણે રસ્તો બતાવ્યો, જો કે નર્મદા આસિસ્ટન્ટ જનરલ મેનેજર હું એના હાથ નીચે છું, પણ અમે એકબીજાને ફૂલ સપોર્ટ કરીએ છીએ અને ઓલમોસ્ટ બધાને ખબર બી છે કે આ બે કપલ જોડે જ હોય છે. એ ભીમ ફાઉન્ડેશનનો સારામાં સારો. હવે સાહેબે કીધું સાચી વાત છે, જે પર અમે કર્યું ત્યારે 3 વર્ષ થયા અને બહુ મોટી ઓફિસ રાખી, પણ મેં સાઈડમાં પ્રી સ્કૂલ કરી હતી એટલે એમાં થોડું ફોકસ આપ્યું. પર્સનલ ટ્યુશન કરતો હતો, સ્કૂલમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવતો હતો, એ બધું. પણ હવે છોડી દીધું છે, આપણને સ્કૂલમાં રિઝાઇન કરી દીધું છે. પર્સનલ ટ્યુશન લિમિટેડ કર્યા એકાદ જે ક્લાસ હતો અને પૂરેપૂરું ફોકસ આરાધનામાં જ કરવાનું છે. આરાધનામાં સાહેબ કીધું મારું મળે છે એના ટ્યુશન હું લેતો હતો પણ આ 6 કલાક બોલીને ઘણું થાકી જતું હતું એટલે હવે મેં ઓલરેડી ના પણ કરવા નહીં થાય. પણ અહીંયા તો મને 50,000 તો નર્મદા આસિસ્ટન્ટ જનરલ મેનેજરનું ભાડું તો મળશે, પાછું મારું 3-4 ઉપર એટલે મને 10 એટલે 60,000 તો અમારા ઘરનું અમને ભાડું મળશે. એટલે ગરીબ આખી એટલે કોઈ 1,60,000 તો ભાડું જ મળશે, કમિશન અલગ. એટલે 1.25 લાખ રૂપિયા ઇન્કમ ઇનફ તો નથી, હજુ આગળ ડેપ્યુટીમાં જવાનું જ છે, પણ 1.25 લાખ રૂપિયા ઇન્કમથી આ એક સારું લિવિંગ સ્ટાન્ડર્ડ બની શકે એવું છે. અને આરાધના એક એવું પ્લેટફોર્મ છે કે એમાં 90% સ્ત્રીઓ છે, હે ને? અને એ ચાલતું જ રહેવાનું કારણ એ છે કે સ્ત્રી બેઝિકલી એનો હે ને મેનેજમેન્ટ એના 1,000 રૂપિયા આપે તો એમાંથી 100 રૂપિયા બચાવીને આપશે તમને પાછા, અને 10,000 આપે તો 1,000 બચાવીને આપશે. એટલે આરાધનાનું દરેક મેં તો કીધું જ છે કે મારી ટીમ વાળા જે અત્યારે 5 અમારા થઈ ગયા છે બ્રાન્ચ મેનેજરો મારા સાથે, પણ એ બધાને 2 ઇંચ ઉપર લઈ જાય, બધાને આસિસ્ટન્ટ બનાવવાના જ છે, એમાં કોઈ ડેમ જ નથી. અને આ મેં અને જો કે આ ઘર બન્યું એની જોડે 10-15 દિવસથી, પણ તો જે પાવર છે સાલા पैसा खुदा नहीं लेकिन खुदा से कम नहीं, एकदम पासा बात है कुछ बोल है ना. पैसा खुदा नहीं लेकिन खुदा से આ પૈસાનો પાવર છે કે આટલી નોન સ્ટોપ અને 15 દિવસના है ना કામ છતાં બી અમારાને એનર્જી રહી છે પૈસા. અને એ બટ નેચરલ દુનિયાએ પૈસાને ખરાબ, પૈસો ખરાબ નથી ભાઈ, પૈસો સારો જ છે. તમને અણીએ કોમ કામ પૈસો જ કામમાં આવે છે. માણસ બધા કે જે માણસ જેવો હોય પૈસા આવે બદલે એનો ઓરિજિનલ ચરિત્ર બહાર આવે છે. પૈસો ખરાબ નથી, પણ કોઈ માણસ ના આવે એટલે આવે એટલે જે થકી જાય કે ખોટું કરે તો એનું ચરિત્ર ઓરિજિનલ પૈસાને જે બહાર આવે છે. બાકી પૈસો તો સારો જ છે. આમાં કોણ એવું છે કે જે આપી હલો 1000 મહિનામાં આપણા સગા ભાઈને 10-20 આપ્યા છે તો પાછા લે ભાઈ વરસ થયું. બહુ ઓછા લોકો છે કે જ્યાં ખાતે આપ્યા છે. એટલે પૈસાનો કોઈ બ્લેમ કરે ખોટી, પૈસો છે જ તો દુનિયા સારા, પૈસો ખરાબ નથી, પૈસો તો સારો છે. પણ એનો માણસનું જે નેચર હોય જો ખરાબ હોય તો પૈસો આવે બહાર આવે તો લોકો પૈસાનો બ્લેમ કરે. બાકી પૈસો તો કામનો છે, એના પર જીવન. અને આરાધના એવું છે કે એ સાહેબે કીધું રોટેશન મંડળી બેંક કરે છે. બેંક વાળા શું કરે, તમને જે ઓછા પૈસા લઈને વધારે પૈસો એ જ કામ મંડળી કરે છે 32 વર્ષથી. પણ લોકોને હજુ બી ભલે કે લોકો 5%-10% પૈસા લેનારા હજુ બી છે. મને તેનો પર્સનલ એક્સપિરિયન્સ છે, મારો કોન્ટ્રાક્ટ ચાલતો ત્યારે એમના જ પાસે 10% પૈસા આવતો હતો, પણ કે કપિલભાઈ સેવા કરું. એટલે કેવી રીતની સેવા કે કોઈ ના આવે, પણ મેં તો તને 1 વર્ષ આલે લે 10 આલે 10 તો 12 લઈ લીધા 10% વ્યાજે. એટલે 10 ના 12,000 કર્યા, 15 17 ના આપતો હોય તો એના 15-17,000 કર્યા. અને મેં બહુ અનુભવી છે, બરાબર. એ લોકો એ રીતે લે છે પૈસા 5% વાળે છે. એટલે મંડળી એવી છે આપણે જે 2% જ પૈસા આપે છે. આ સિવાય જે સાહેબ જો અમે સ્કીમો નથી કીધી કે ભાઈ અમારી મંડળી 7 વર્ષે પૈસા ડબલ આપે. જો તમે બેંકમાં જશો તો 10 વર્ષ પહેલા કોઈ મંડળી ડબલ આપતી નથી, અને 7 વર્ષે ડબલ આપીને પાછી 1 લાખ 1 ગ્રામ સોનું આપે છે. એટલે કોઈ જો 10 લાખ રૂપિયા મૂકે તો 10 ગ્રામ સોનું એટલે મિનિમમ એની 1,70,000 વેલ્યુ છે, 17,000 મળે છે. એટલે એ મળશે અને તમારા 10 લાખના 20 લાખ થશે.
હું આ સ્ટેજે પહોંચ્યું છે એમ કીધું કે મારે પ્રભાબેન મકવાણા મારી ટીમનો ખૂબ પણ ટીમ વગર કશું થાય નહીં. અમારા વાળા સાહેબે કીધું નહીં કે તમારે જો ઊંચે પૈસા કમાવા તો માણસની ખેતી કરવી પડે, એટલે કે માણસની પાછળ પૈસા રોકો. તમને ગમે ત્યારે કામ માણસ જ આપે. તમે રોડ પર એક્સિડન્ટ થઈને પડી ગયા તો કોઈ 108 નહીં, કોઈ માણસ જ ફોન કરશે. તો તમે ઇન્વેસ્ટમેન્ટ માણસોમાં કરો, એ તમને ગમે ત્યારે પાછું મળશે. એટલે મેં આ એક એડવાઇઝર બીજો ત્રીજો બનાવ્યો, એવું હાજર ના હોય તો એ ગમે ત્યાં જો એ 5,000 રૂપિયાનું ખાતું ખોલશે તો મને 2,500 મળશે. એ અહીંથી ભલે 100 કિલોમીટર કે 500 કિલોમીટર દૂર હશે તો આરાધનામાં એટલે પૈસાની ખેતી, માણસની ખેતી કરવાની છે કે જે તમને ઊંઘી ગયા હોય કે બહાર ગામ ગયા છો, ફરવા ગયા છો તોય પૈસા કમાઈને આપશે. થોડું નર્મદાની કહ્યું મારા વિધર છે. ઓકે, 20,000 મેં ખાતા કર્યા. દર મહિને હું 2,000 નવા ખાતા કરું છું. મંડળી મને 5100 રૂપિયા આલે છે. મને 5100 આપે છે. મેં મારા સ્ટેટસમાં ચડાવ્યું, કોઈને કહ્યું, અને કોઈ વ્યક્તિ એવું કહે છે ચલો મારે બી આરાધનાનું કામ કરવું છે. એવા 5 કરતા વધારે માણસો શોધી નાખો, એ લોકોનું 20,000 કલેક્શન કરાવો એટલે તમારું લાખ પ્લસ કલેક્શન કર્યું. મંડળી તમને બ્રાન્ચ આપે છે. આરાધનાની બ્રાન્ચ એટલે શું? કેમ કે અહીંયા ઘણા બધા માણસો છે એડવાઇઝર છે આરાધનાના એડવાઇઝર છે. 500 રૂપિયા કોઈ લેવા જશે એટલે લોકો શું પૂછે છે? રોજો પૈસા જાય નહીં, અને કઈ થયું તો મને તો ઓળખો છો ને, મારા પૈસા કોઈ રાખે નહીં અને ગામમાં નહીં રહેવાય, આવું કહે છે નહીં? કે છે બધા આવું કહે છે. 500 તો તમને વેચાતા રાખ્યા એવી વાત કરે છે. આ હકીકત છે કે 31 વર્ષનો અનુભવ છે મારો. તો મેં આ વસ્તુ જોયું છે, લોકોને મોઢે સાંભળ્યું બી છે. તો મારી બ્રાન્ચ હોવી જોઈએ કે નહીં? કે બ્રાન્ચ હશે તો આ પ્રશ્ન કોઈ કરવાનું નથી. કે બ્રાન્ચ હશે તો ઇમિડિયેટ જેને લોન જોઈએ છે લોન, ચોપડી બંધ, દાગીના, પાકતી રકમ બધું તમે કરી શકો. તો મારી બ્રાન્ચ હોવી જોઈએ કે નહીં? કે અત્યાર સુધીમાં આપણે જેને કહ્યું છે હું આરાધના કરું એને જ ખબર છે કે તમે આરાધના કરો છો, બીજાને ખબર નથી. જ્યારે આરાધનાની ઓફિસ થાય એટલે શું ફરક પડે છે? તમારા ઘરે ટેબલ ખુરશી આવશે, હોર્ડિંગ લાગશે, ઓપનિંગ થશે. ઓપનિંગ જે આરાધનાનું કરો ને એનું 200 વ્યક્તિનું જમણવાર હોય છે, એ જમણવારે મંડળી આપે છે. હોર્ડિંગ, ટેબલ ખુરશી બધું મંડળી આપે છે. તો મારા ઓફિસ કરવી જોઈએ કે નહીં? અને સાહેબ તમારા ઘરે તમે હોર્ડિંગ લગાવશો, ટેબલ ખુરશી લગાવશો એટલે તમારા ઘરનું કદાચ ભાડા આપીએ તો શું ભાડું આવું મને આઈડિયા નથી, પણ મંડળી 5,000 ભાડાથી ચાલુ કરે છે. તો મારા ઘરે ટેબલ ખુરશી મૂકવી જોઈએ કે નહીં? અને જેના ઘરે ટેબલ ખુરશી છે ને બધાની ઘરે જ ઓફિસ છે. જેના ઘરે ટેબલ ખુરશી છે ને મને ખબર છે છોકરા ચોપડા જ પડ્યા હોય છે. કે હું જ્યારે જઈને જોઉં ને તો મારા ચોપડા મારે શોધવા પડે, મારા ક્યાં છે કે નીચેના. અને છોકરા મસ્ત રિવોલ્વરિંગ ચેરમાં આરામ કરતા કરતા ટેબલ ઉપર પગ ચડાવીને લખતા વાંચતા હોય છે. તમે નહીં ઈચ્છતા તમારા છોકરા એ રીતે વાંચે? તો પ્લીઝ 20,000 કરો, 5 એડવાઇઝર કરો, તમારી બ્રાન્ચ કરો. અને મોટો ફાયદો શું છે? હું બ્રાન્ચ કરું તો મંડળી મને દર મહિને કેટલા પૈસા આપશે? અહીંયા જેટલા બી બ્રાન્ચ, પ્લીઝ કેટલા બ્રાન્ચ મેનેજર આંગળી ઊંચી કરજો ને જરા. શું વાત છે? સરસ. બ્રાન્ચ મેનેજર માટે તાળીઓ થઈ જાય. આ જેટલા બ્રાન્ચ મેનેજર છે ને જેટલા આંગળી ઊંચી કરીને જોઈ લેજો આપણે બરાબર. એમના મંડળી દર મહિને 35,000 રૂપિયા આપે. દર મહિને 35,000. તો માલ લેવા જોઈએ નહીં? કેમ કે આનો દાખલો બી સમજાય દો. ઘણા બ્રાન્ચ મેનેજરને 35,000 નહીં મળતા, કંઈક મિસ્ટેક થયું એના લીધે. તો સમજી લો 35,000 કઈ રીતે એ સમજવાની જરૂર છે. મેં એક એડવાઇઝર મૂક્યો, એનું 20,000 કલેક્શન છે. દર મહિને 2,000 ના ખાતા કરે છે. 2 2 4 અને 1100 ઇન્સેન્ટિવ 1,800 ની આવક થઈ. મારી જોડે 5 બ્રાન્ચ 5 એડવાઇઝર છે એટલે હું બ્રાન્ચ કરી શકું છું. 5 એડવાઇઝર એ દર મહિને એક એડવાઇઝર કેટલા કમાય છે? 5100. મારો એડવાઇઝર હું ગમે તે વ્યક્તિને એડવાઇઝર બનાવું એ જેટલા પૈસા કમાય એના અડધા મને મળે કંપની તરફથી. તો એડવાઇઝર મૂકવા જોઈએ કે નહીં? કોક તમારા માટે કામ કરે, સમજો તમે? કોઈ માણસ તમારા માટે કામ કરે, એ જેટલી અર્નિંગ કરે એના 50% તમને મળે. તો એક એડવાઇઝર કેટલા કમાય છે? 5100. 1100 રૂપિયા ઇન્સેન્ટિવ કાર્ડ નાખો તો ચોખ્ખી આવક કેટલી થઈ? 4,000. તો એક એડવાઇઝર દર મહિને કેટલા આપશે આપણને? 2,000. સાહેબ એમડી કોઈ કે સાડી લેવી હોય તો આપણે દોડી જતા રહે મગર કાકા મૂકે. આવું કહીએ છીએ કે નહીં? તો તમને મળે રહ્યું કશું નહીં. તો આરાધનાની અંદર કોઈ વ્યક્તિ એક વ્યક્તિને એડવાઇઝર બનાવે, એક દિવસ બગાડી નાખ્યો, આખી જિંદગી તમને દર મહિને 2,000 આપશે. તો એક દિવસ બગાડવો જોઈએ નહીં કોઈના માટે? 100% બગાડવો જોઈએ. એમડી કઈ બી ખરીદી હોય તો આપણે દોડીને જઈએ છીએ, પણ મળતું કશું નથી. તો એક એડવાઇઝર તો બનાવવો જોઈએ. તો મેં 5 એડવાઇઝર બનાવ્યા. દરેક એડવાઇઝર દર મહિને મને 2,000 આપે છે. તો 5 એડવાઇઝરના કેટલા થયા?
10,000. જેણે ઓફિસ કરી એને ફરજિયાત દર મહિને એક એડવાઇઝર મૂકવો પડે. એક ઓફિસ નથી તો તમે 5 એડવાઇઝર મૂકી દીધા તો દર મહિને એક એડવાઇઝર મળી શકે કેમ? 100% મળી શકે. તો એક એડવાઇઝર તમે નવો બનાવશો એનું કલેક્શન કેટલું કરાવવાનું હોય? 20,000. એમને 20,000 કલેક્શન કર્યું તો એમને કેટલા મળશે? 20,000. તો તમને કેટલા મળશે? 10,000 રૂપિયા. તો સાહેબ કોઈને એક દિવસ આપો તો તમને 10,000 મળે છે તો એક દિવસ આપવો જોઈએ નહીં? 100% આપવો જોઈએ. તો 5 એડવાઇઝર 2,000 ગુણ્યા 5 10,000. નવો એડવાઇઝર મૂક્યો એના 10,000. તમારું પોતાનું 20,000 કલેક્શન છે 2,000 નવા ખાતા કર્યા કેટલા મળ્યા? 5,000. કેટલા થયા? 25,000. ભાડું કેટલું મળે? લાખ પ્લસમાં. મંડળી 10,000 આપશે. કેટલું આપશે? 10,000. જો તમે દર મહિને એક એડવાઇઝર મૂકો છો 20,000 વત્તા 5 એડવાઇઝર છે 5 ને એક્ટિવ રાખવાના દર મહિને 30,000 પ્લસ કલેક્શન આવવું જોઈએ. કેટલું? તો મંડળી 5,000 ની જગ્યાએ કેટલું ભાડું આપશે? 10,000. તો મારું એટલું હોવું જોઈએ કે નહીં? તો 5 એડવાઇઝર આપ્યા એક નવો એડવાઇઝર એને 10 આલ્યા મારું પોતાનું ભાડું 10,000 રૂપિયા ભાડું. મારા ઘરનું, મારે રહેવાનું, મારે ખાવાનું, મારે પીવાનું, મારે સુવાનું એ ઘરનું ભાડું મંડળી 10,000 આવે છે. લેવું જોઈએ કે નહીં? તો મહિને મંડળી 35,000 રૂપિયા આપે છે. તો અહીંયા બેઠા છે વ્યક્તિ નક્કી કરો દરેક વ્યક્તિ તો મારી બ્રાન્ચ હોવી જોઈએ કે નહીં? મારા ઘરે હોર્ડિંગ લાગવા જોઈએ કે નહીં? મારા ઘરે ટેબલ ખુરશી હોવી જોઈએ કે નહીં? 100% હોવી જોઈએ. સાહેબ તમે એ વ્યક્તિની બચત નહીં કરાવો, તમે કોઈને એડવાઇઝર નહીં બનાવો તો બીજું કોઈ એડ બનાવી દે કે ટીમ તો દરેક જગ્યાએ લાગેલી છે કે તમારો આ એરિયા છે તમે કહો છો મારો એરિયા છે પણ સાહેબ આ બીજી ટીમની બી ઓફિસર છે. તો તમે જે કામ નહીં કરો બીજું કોઈ વ્યક્તિ કરવાનું. તો કેટલા વ્યક્તિ આજે તૈયાર છે કે મારા બી બ્રાન્ચ કરવી જોઈએ? શું વાત છે? સરસ, વેરી ગુડ. તાળીઓ થઈ જાય. નવા બ્રાન્ચ ભાઈ જો જેણે આંગળી ઊંચી કરી એ કદાચ 1 મહિના બ્રાન્ચ કરશે, 2 મહિના કરશે, 3 મહિના કરશે પણ સારું આંગળી તો ઊંચી કરી યાર. આપણે શરૂઆત તો કરી, કીટ લઈશું 20 કરીશું પછી વિચારીશું પણ શરૂઆત તો કરી. તો જીવનની અંદર કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી પડશે. જો શરૂઆત જ નહીં કરીએ તો પૂરું થઈ ગયું. મેં 31 વર્ષ પહેલા વિચાર્યું હોત કે આવું ના ચાલે તો અહીંયા પહોંચ્યા જ ના હોત આજે. બરાબર છે? એટલે કોઈ પણ વસ્તુની શરૂઆત કરવાનું ડરશો નહીં. જો ડરીશું તો આગળ જઈશું નહીં. તો પ્લીઝ દરેક વ્યક્તિ પોતાની કીટ લઈ લો. સારામાં સારી બચત છે. કેમ કે તમે કીટ નહીં લો, તમે કામ નહીં કરો તો સોસાયટીની અંદર દરેક વ્યક્તિને પૈસાની જરૂર પડે તમને યાદ કરે છે કે નહીં? તો ખાતું છે તો ચોપડીને આપી દેવાના. આપણે શાંતિ એટલી તો શાંતિ થઈ જાય ને કે દરેક વ્યક્તિને નાણાકીય જરૂરિયાત પડે છે. નાણાકીય જરૂરિયાત પડે ત્યાં લોકો રોજ કહેતા હોય છે પૈસાની જરૂર પડે ને તો અડધી રાતે રિંગ કરજો તમતા. પણ જો હું ફોન ઉપાડું તો આવું થાય છે ને. લોકો કહે છે ખરા જરૂર પડે તો રિંગ કરજો, અડધી રાતે રિંગ કરજો. પણ જો હું ફોન ઉપાડું તો આ હકીકત છે. લોકો કહે છે જરૂર પડે મને યાદ કરજો તો કોઈ આપતું નથી. એ અહીંયા વડીલ બેઠા છે બધાને ખબર હશે કે નાણાકીય આપણી જોડે જેટલા નાણાં છે એટલા જ આપણા નાણાં છે. લોકોની આશા રાખીએ બધી ખોટી છે. તો તમે 100% પોતાનું કીટ લઈ લો, પોતાનું 20,000 કરો. શક્ય બને તો 5 એડવાઇઝર કરી અને પોતાની બ્રાન્ચ બનાવો. હવે અહીંયા જે બે બેઠા છે પર્સન એમાં સૌથી વધારે બ્રાન્ચ મેનેજર છે. તો આજ કપિલભાઈએ ગાડી લીધી તો તમે પ્લાન કરો છો કે ગાડી લેવી જોઈએ? એક કપિલ માટે એક મેસેજ આપી દો બીજો. કપિલની બ્રાન્ચ મેં સામેના કોમ્પ્લેક્સમાં જ કરી હતી 3 વર્ષ પહેલા. હું જોગીની અંદર આવ્યો પણ કપિલભાઈ થોડો ટાઈમ પોતાના શિક્ષણ ખાતામાં એમાં બગાડ્યો. એના લીધે 3 વર્ષે ગાડી ઉપર પહોંચાડ્યો. કપિલમાં એ હેસિયત છે અને એની એટલી હોશિયારી છે કે 12 મહિનાની અંદર આ કામ કરી શકે છે. અને અત્યારે એમણે બહુ સારું ડિસિઝન લીધું છે કે ઓફિસ જ્યાં કરીએ બહુ સરસ જગ્યા પસંદ કરી છે. તો પહેલા કપિલભાઈ માટે એક વખત તાળીઓ થઈ જાય. કેમ કે હવે આજે જે તારીખ છે એના 6 મહિના પછી એમનામ કેટલો ડિફરન્સ આવે છે એ તમે નક્કી કરજો. આજે બી ઘણો બધો છે પણ હવે કે ઓફિસની એક્ઝેક્ટ જગ્યા કામનો ડિફરન્સ એ હશે બહુ બધો ડિફરન્સ આવશે. તો પહેલા તો કપિલભાઈની ટીમમાં અહીંયા જે બી માણસ હોય એ લોકોએ પોતાને ગર્વ અનુભવવું જોઈએ કપિલભાઈ અમારા લીડર છે. હવે જેટલા બી બ્રાન્ચ મેનેજર છે આસિસ્ટન્ટ અઘરું હતું 17,60,000 કલેક્શન કરવાનું પછી આસિસ્ટન્ટ થવાય એકદમ ઈઝી થઈ ગયું છે. તો જેને બી આસિસ્ટન્ટ બનવું હોય સાંભળી લેજો. આસિસ્ટન્ટ બનવું છે કોઈએ? શું વાત છે? 1 મિનિટ આસિસ્ટન્ટ માટે સમજાઈ દઉં.